તે કીધું કે આનો ન્યાયમાં મેલડી કરશે. હું મારો પાવો ઉગાડું છું, તું તારી વીણા ઉગાડ. પાવાના સુરની દેવ હમણાં હાજર થશે. બહુ સારું ભાઈ જગમાલ. બેટા જગમાલ, દીકરા જીવન, મને અત્યારે યાદ કરવાનું કારણ? અરે માં, જગમાલને તો સમજાવ, એને ગોમત હારે નેડો લાગ્યો છે માં. બેટા જગમાલ, જીવન સાચું કહે છે. ગોમતને તું ભૂલી જા દીકરા. અરે મારી કલની દેવમાં મેલડી, એને કેમ કરી ભૂલાય? ઈ તો મારો ભવનો સાથ છે. બેટા જગમાલ, તો તું મારું કીધું નહીં જ માને ને? સારું, તો મારી બીજી એક વાત માનીશ? અરે માં, મારી ગોમત ન માગતી. ગોમત સિવાય તમારી 1000 વાત માનવા તૈયાર છું. ભલે બેટા જગમાલ, તારી ગોમત નહીં માંગુ બસ. તો સાંભળ, ધોળકાના રાજાના ખજાનામાં સવા લાખની મેઘાડંબર ચૂંદડિયું છે. તો તું એમાંથી એક લાવીને મને ઓઢાડ. ભલે માં, અત્યારે જ હું ધોળકા જાઉં છું અને સવા લાખના મેઘાડંબરની ચૂંદડીઓ છે, જરૂર તમને ઓઢાડીશ. હાજર થાવ. જી શહેનશાહ. આપણા રાજની ખજાનામાં સવા લાખના મેગાડમર છે. અનેક રાજ્યોની નજર એના ઉપર છે.
તો એના ઉપર કોઈ ચોરી ન કરે એનો ખાસ પહેરો રાખો. ખાસ પહેરો રાખશો. હે માં મેરડી, તારા નામની મૂઠ ડાકું છું. ધોળકાનો રાજા તો શું, પણ આખી ધોળકાની પ્રજા ધોળા દિવસે નિંદ્રાને આધીન થઈ જાય. હા, કેવા સવા લાખના મેગાડમર છે. એક છે લાખનું, એક છે 1.25 લાખનું. લાખનું છે એમાં મેલડી હાટું, 1.25 લાખનું છે એ મારી ગોમતને ઓઢાડીશ. આ મેગાડમર ચુંદડીમાં મારી ગોમત કેવી રૂડી લાગશે. દેવમાં મેઘાડમર. પણ બેટા આ તો લાખનું મેઘાડંબર છે, તું 1.25 લાખના મેઘાડંબરનું શું કરીશ? અરે માં, આ લાખનું મેઘાડમર તમે ઓઢો તો તમને વાંધો શું છે? 1.25 લાખનું મેઘાડમર છે એ તો મારી ગોમત ઓઢશે. પણ જગમાલ, મેઘાડંબર લેવા તો તને મેં મોકલ્યો તો 1.25 લાખનું તું મને ઓઢાડ ને લાખનું તારી ગોમતને ઓઢાડ. અરે માં, લાખનું મેઘાડમર તમે ઓઢો તો તમને વાંધો શું છે? 1.25 લાખનું મેઘાડમર ઓઢી મારી ગોમત તમારા મઢડાની મોર આવે તો કેવી રૂડી લાગે. પણ બેટા જગમાલ, રૂડી તો લાગે, પણ મારું કહ્યું તું માન બેટા. અરે માં, ઓઢું હોય તો લાખનું ઓઢો, નહીતર બે ઓઢશે મારી ગોમત. તો સાંભળ જગમાલ, તારી આ જીદનું પરિણામ સારું નહીં આવે. પરિણામની પરવા નથી.